એટલે જયદીપ ને તમારી ભાભી વચ્ચે છે ને ઝઘડો થઈ ગયો છે 2 દિવસથી. જયદીપ ખાઈ મમ્મી તો તું નહીં ખાવાનું એટલે એમ ને લોટ બાંધે છે. પાણી નાખ દોસ્ત, પાણી નાખ. પણ આને કોઈ શીખવાડતું કેમ નથી ભાઈ? મને આટલા આવડે બસ, બહુ પરફેક્ટ નહીં આવડે. કઈ નહીં તો એ પિયર રહેવા જાય ને ત્યારે તને ભૂખો જ મારા તો એને શાંતિ નથી. ગુડ 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 કર્યા. હેલો ગાઈસ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. હું છું તમારો શૈલેષ. બધાને ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આઈ હોપ કે તમે બધા સારો છો, મસ્ત છો ને સ્વસ્થ છો. હું પણ સારો છું, મસ્ત છું ને સ્વસ્થ છું. અમારો ગામનો પ્રસંગ હવે પતી ગયો છે અને એ તો બપોરના જ પતી ગયો હતો. 1-2 વાગે આસપાસ પતી ગયો હતો. પછી આરામ કરતા હતા. પછી અચાનક અહીંયા અમે આવ્યા આ જગ્યા, એટલે અચાનક પ્લાન બન્યો અમારો કે હવે ફ્રી છીએ આપણે તો થોડોક 1-2 જગ્યાએ ફરવા જઈએ. એમાં સત્તાધાર, જે અહીંયાના સૌરાષ્ટ્રના જે લોકો હશે કે અમુક લોકોને ગુજરાતમાં ઘણા લોકોને ખબર છે સત્તાધાર, જે પાડાપીર તરીકે મને ઓળખાય છે. તો અહીંયા અમારા ઘરથી કંઈ 60-50 કિલોમીટર જ છે. એમ કે ત્યાં જઈએ. અમે કીધું ચાલો ત્યાં ત્યાં કાલે રાતના અમે અહીંયા સ્ટે કરી નાખ્યું. કેમ કે અહીંયાના જે મહારાજ છે ને એ જયદીપના સસરા ને બહુ સારી રીતના ઓળખે છે અને બહુ સારો સંબંધ છે એમનો. અને 30 વર્ષથી ના આવે છે અહીંયાના જે મહારાજ ને જે બાપુ છે ને એમણે કીધું કે તમે અહીંયા લોકો જ રહી જાઓ, કેમ કે રાતના જવું સારું નથી. કેમ કે આ આખું છે ને જંગલ વિભાગ છે. મારી મમ્મી સત્તાધારમાં રોટલા બનાવે છે. એટલે રોટલા નહીં, રોટલી બનાવે છે. આ સામે મંદિર છે જબરદસ્ત. ત્યાં એમ કહેવાય કે છે ને રાતના સિંહો ત્યાં બેઠેલા હોય. કાલે અમે ગેટની બહાર રાતના નીકળતા હોય ને તો પણ ના પડતી કે બહાર નહીં જતા કે કોઈ. હમણાં ગોવિંદ બાપુ છે. બાપાની ગાદી પર પછી વારસદાર કરી ગયા એટલે ગાદી પર એક પછી એક મહાન વ્યક્તિ સંતો બેઠેલા હોય. હમણાં ગોવિંદ બાપુ કરીને છે. કંઈ નહીં, હવે મંદિરના તમને દર્શન કરાવું. જે લોકોને ખબર નહીં હશે એ લોકો પણ બહુ સત્ય છે. અહીંયા પણ ઘણું બધું સત્ય છે. કેટલી મોટી ગૌશાળા છે. જય ભૂત દાદા. અહીંયા છે ને એવું કહેવાય છે કે કોઈ સંત હતા, અહીંયાના મહારાજ જે હતા ને એમના મહેલમાં કઈ ભૂત બહુ વધારે હતું. તો હેરાન બહુ કરતા હતા. તો પેલું શું કે ભુવા તાંત્રી માંત્રી બધાની પાસેથી બધું કામ કર્યું પણ નહીં કાંઈ થયું. અહીંયાના જે હતા ને જે બાપુ એમણે ભૂતને લીધા. એમને કીધું કે તમે મારી સાથે જાઓ. ભૂતને એમ કીધું કે તમે મારી સાથે આવો અને મારે ઘરે રોકાવો. તો એ અહીંયા છે. અહીંયા રોકાયા. એમને એમ કીધું કે તમે એક જ કામ કરજો કે જે દુખિયારા હોય એમની તમે સહાય કરજો, મદદ કરજો. એવું છે અહીંયાના પાડાપીર. એટલે આ તમને કોઈ દિવસ એમ વિચાર્યું છે કે પ્રાણીમાં કોઈ પૂજાય? આ પાડા પૂજાય. મને જ્યાં સુધી ખબર છે જ્યાં સુધી મને કીધું છે એટલું જ ખબર છે કે કેટલી વાર કતલખાનામાં ગયા છે. 400-400-200 કિલોમીટર દૂર જઈને કતલખાનામાં છે. અને આજે લઈ ગયા હોય કાલે સવારના અહીંયા દેખાય. અહીંયા જો તમારી ભાભીઓ વાસણ ધોવે છે. આ માટી છે, માટીમાં વાસણ આવી રીતના ધોવે. મજા આવી? મજા આવે? 2 દિવસ મજા આવે. પછી ખબર પડી કે તો ભગવાન વસ્તુ છે કે સૌરાષ્ટ્રમાં એમ કહેવાય કે જેને એકવાર તો ભૂલો પડ મારા સૌરાષ્ટ્રમાં. એનું રીઝન આપણે જાણીએ કે કેમ આવું કહેવાય છે કે ભગવાને કેમ એટલો મોટો આવકારો આપે છે કે તું ભૂલો પડ. કેમ કે દ્વારકાધીશ પોતે અહીંયા રહી ચૂક્યા તો પણ એમ કે નહીં તમે અહીંયા હજી પણ આવો. એનું રીઝન શું છે? એનું રીઝન છે કે પોતાના દીકરાને ખાંડણીયામાં ખાંડીને ખવડાવી દે. બીજા નંબરમાં પોતાની પત્નીને આપી દે. આલ્યો સાધુ મહાત્મા લેતા જાઓ. એટલે ભગવાને એક મહારાજને પરીક્ષા લીધી કે મારે તારા છોકરાનું ઘોષ ખાવું છે. તો એ મહારાજે પોતાના દીકરાને ખાંડી નાખ્યો અને ભગવાનને ખવડાવ્યું. તો ભગવાને એટલે પરીક્ષા લીધી હતી ભગવાન. અને ભગવાને પછી પાછો દીકરો આપી પણ દીધો. એટલે ભગવાન પણ કે નહીં, સૌરાષ્ટ્રની જે અવગતિ છે, જે આવકારો છે ને એ મોટામાં મોટો છે. સૌરાષ્ટ્રમાં એ સ્થાન હજી હાજર છે. શેઠ સગાળ છે. શેખ સગાળ છે. શેઠ સગાળ છે આ સંગાવતી. અને એને જે દીકરો ખાંડ્યો હતો ને એમના મતે જેલ.
જલૈયો સેલૈયો શેઠ સગાળસાના સેલૈયા એ ક્યાં આવ્યો? બિલખા જુનાગઢની બાજુમાં જૂનાગઢની બાજુમાં બિલખા. હજી છે. અને બીજા એવા સંત કે જ્યાં ભગવાન પોતે નારાયણ પોતે ધરતી ઉપર આવી અને જલારામ બાપા વીરપુર એમને એમ કીધું કે તારી પત્ની મને દઈ દે દાનમાં, મારથી કોઈ સેવા કરવા વાળું નથી. એ વીરપુર. હા, તો એ જલારામ બાપાએ પોતાની પત્નીનું દાન કરી દીધું અને ભગવાનને ભીંહ પડી ગઈ હતી, ભગવાનને ભારે પડી ગઈ હતી કે હવે આને લઈ ક્યાં જવા મારે. એટલે આવું છે અમારું સૌરાષ્ટ્ર. અમારી ભૂમિ આવી છે કે જે ભગવાનને પણ પાછા પાડી નાખે એવા છે. સત્તાધાર સતને સાચવી જ્યાં ગીગડો પીર ગીરમાં બિરાજે, આરતી ટાણે નિત નકળંગ રમે, લીલુડે ઘોરલે ગગન ગાજે. આ કાકા ડાયરા કલાકાર છે એટલે એટલી જોરદાર વાણી છે. આરતી ટાણે નિત નકળંગ રમે, લીલુડે ઘોરલે ગગન ગાજે, ધૂપને નેજા ફરકતા કઠણ કળી કાળમાં, પીર તું ગીગડા માનવીઓના દુઃખ હરતા. અને સત્તાધારની આરતી બહુ જ વખણાય આખા સૌરાષ્ટ્ર. ડાબીઓએ જે વાસણ ધોયા ને પહેલાં અહીંયા ખરાબ પાણીમાં પહેલાં થોડુંક સાફ કરે, પછી ચોખ્ખા પાણીમાં જો એકદમ ચોખ્ખા પાણીમાં સાફ થાય. નહીં સાબુ નહીં કોઈ પ્રકારનું દ્રવ્ય. આ તમારી બે ભાભી છે ને, લોકો આને જોવે ને તો બધા મને પૂછે કે જયદીપને પૂછે કે બે સગી બહેનો છે, કેમ કે આ બંનેનું બોન્ડિંગ એવું છે, એકબીજા વગર ચાલે નહીં, ખાય નહીં. આ ટીનું બાપુ એ કાલે આરતી કરી. હવે ગોવિંદ બાપુ પછી એમના શિષ્ય આવે છે. આ બધા અમારા સૌરાષ્ટ્રના સંત જે ગાદી પછી ગાદી શિષ્ય હતા. મારી સાડાસાતી ગઈ. હમણાં જેવા ગુરુ કોઈ દિવસ જિંદગીમાં નહીં મળી રહ્યા, કારણ કે ભલે શનિ મહારાજ જે પણ હોય સાડાસાતી નાખતા હોય તમારા પર નજર. તમારા ખરાબ સમયમાં પણ તમને બધું સારું બતાવી દે, અને સારા સમયમાં તો એ તો મહાન તો છે જ. પણ શનિ મહારાજ કોઈને નડે થોડી છે, એ આપણા કર્મનું ફળ આપે છે. જે પણ ખરાબ ફળ હશે ને એમાં પણ એક ગુરુ તરીકે આપે. સારું કર્યું હોય તો સાડાસાતી સાડી એ જાય છે ને. મને જે શીખવાડીને ગયા હતા, કારણ કે હું સાડાસાતીમાં આવી ગયો છું, બરાબર. મારા 7 વર્ષ થઈ ગયા છે સાડાસાતીના. 7 વર્ષમાં જે એમને શીખવાડ્યું છે ને એમના જેવું, કારણ કે જ્યારે જતા હતા ને ત્યારે આંખમાંથી આંસુ આવી ગયા. એક વસ્તુ મેં તમને ડાયરા થ્રુ તો બતાવી દીધી છે, બરાબર. જે કાકા છે એ ડાયરામાં બધું બોલાવ્યું છે, સત્તાધારનું શું રહસ્ય છે, શું છે. પણ આપણે એનાથી વિશેષ અહીંયા જે બાપુ છે, બરાબર, ટીનું બાપુ, એમને આપણે પૂછીએ કે આપણે બાપુ અહીંયા સત્તાધારનું આ ગીગા દાદા છે, ગીગા મહારાજ બાપુ, આ ગીગા બાપુ છે, એમનું રહસ્ય શું છે, કેવી રીતના છે? એ મૂળ જે આપાયગા છે ને, એ મૂળ જલમપુર કે એની તોળીરામ પર મૂળ આપાયગા રાજસ્થાન મારવાડથી આવેલા, અને તોળીરામપુરમાં એને મુકામ કર્યું. તોળીરામપુરમાં એને આપાયગાએ મુકામ કર્યું, અને આપાયગાના માતા પિતાનું નામ અલ્યા ભગત અને સૂરીબાઈ. એ કંઈ સંતાન નતું. ભગવાનના કાળિયા ઠાકોરના કૃષ્ણ ભગવાનના ભગત હતા. કાયમ સલાળે હાલીને દર્શન કરવા જાય. એમાં એક દિવસ અમે દાન બાપુએ કીધેલું કે ભાઈ તમે બે માણા ભગવાનના ભગત છો અને કાયમ તોળીરામ પરથી આવી ભગવાન દર્શન કરવા આવો છો, મહેનત મજૂરી કરી તમારી રોજી રોટી આંકો છો, તમારે કોઈ દીકરો દીકરી નથી. અલ્યા ભગતે એમ કીધું ભાઈ થઈ જેવી ઠાકરની ઈચ્છા. પછી દાન બાપુએ કીધું કે જા તારે કે ગગાનો જન્મ થાય, દૂધના પીણ જેવો સાક્ષાત અવતારી પુરુષ રામદેવી અવતાર લઈને તારે ઘરે આવશે. પછી દાન બાપુને હું એમ માનો કે 55 વર્ષની ઉંમર હતી અને આશીર્વાદ દીધેલો. અને ગીગડા પીર દાન બાપુના આશીર્વાદથી આપાયગાનો જન્મ થયો. એટલે ગીગા મારા બાપુની છે, બરાબર. આ રીતના જન્મ થયો. દાદા અહીંયા આપણા ગીગા મહારાજનું છે, બાપુનું અહીંયા વૃદ્ધાશ્રમ છે. તો આ બધા દાદાઓ છે, બધાને જય શ્રી કૃષ્ણ મારા તરફથી. જય શ્રી કૃષ્ણ. દાદા છે 74 વર્ષના, 77 વર્ષના,
74 વર્ષના, આ કદાચ 80 આસપાસ હશો દાદા, હે ને? અને સૌથી ખતરનાક 100 વર્ષના દાદા છે. એટલે વિચાર લો 100 વર્ષના દાદા છે. આપણા 40-50 વર્ષના થયા ને તો કમર બમર બધું પતી ગયું હોય, અને આ હજી ટન હાલતા હશો. સંભળાય દાદા? મેં કીધું દાદા કેમ છો, બધા મજામાં? એમ કે હા. હમણાં શું કરો છો? બધા ખાઈ પીને જલસા કરીએ. મેં કીધું આ ઉંમરમાં ખાઈ પીને જલસા જ કરવાનું હોય. એમ કે જો ભગવાનનું નામ લઈએ, ભજન અને ભોજન બધું આમટું થઈ જાય આપણું, યામ ને બધું. અને આવું છે. ચલો દાદા, બધાને જય શ્રી કૃષ્ણ અમારા. અને તમને મળ્યો મને બહુ જ ગયું. કેમ છો બેન? જય શ્રી કૃષ્ણ. શું નામ બેન? ભાવના બેન. અને બહુ સારું કામ કરો છો ભાવના બેન. આ ઉંમરમાં અને બધા તમે બધાના હાથો છે એ બહુ જ આનંદ આવી. આ છે ગળદરાનો ખોડિયાર બંધ ડેમ છે. ડેમ આ ડેમ છે. ડેમ ના નવો ગેટ છે. એટલી મોટું છે. શ્રી આ ખોડિયાર, આ શ્રી ખોડિયાર મારી ખુદ વડોદરા પહોંચી ગયા છીએ અમે. આ એન્ટીલા બનાવો તો થોડી માતાજીને એ બધા આપે. એક નાનું કઈ સબલું એ માંગે તો બરાબર છે. આ 10-15 માળની બિલ્ડિંગમાં માંગે તો કેવી રીતના થાય? જોને માતાજી તો હોલસેલ ભાવમાં આપવા નહીં બેઠા. એવી રીતના આ લોકોને મહેનત કરવી જ નહીં. ઈટોડા ગોઠવા છે ખાલી. પાછા એન્ટીલા જેવા માનતા હોય તો વાત બરાબર છે. બાધા રાખો ભગવાનની, 2-1 માનની રાખો. એન્ટીલા બનાવે તો માતાજી પૂરા કરતા ના પાડી દે કે નહીં બનાવવું. જાઓ એન્ટીલા બનાવે. 10-15 માળના તો ઈટોડા ગોઠવી જાય. ઓય तुम्हारा जिंदगी भर ऐसे ही साथ निभाएंगे पर झगड़ा बगड़ा नहीं करेंगे. वो तुम वादा करो हमारे साथ. વાદા કરો ને ઝઘડા કરવા બસ આવી રીતના નિભાવવું છે, પણ વાદા નહીં કરવો તમારે. અહીંયા માતાજી પ્રગટ છે. અહીંયા મેના છે એમ ને, પછી ઉપર લઈ જાઓ એટલે પાણીમાં પ્રગટ છે તો ને. હા, તમારું ઘર ક્યાં છે? હા, હું છે નીચે. હું છે નીચે મોટું, પછી એનાથી નાનું અને ઉપર નાનું પેન્ટ હાઉસ. ઉપર મતલબ હેલિપેડ છે ને? એની સામે બનાવ્યું છે. અમને 3 ઘરના 3 ફ્લોર અને એક ઉપર એક્સ્ટ્રા. ઓકે, પપ્પાનો એ રાખવાનું ને. તારો બંગલો ક્યાં છે? સામે જ છે એની સામે. સામે જ અમે જ રહેવાના. અમે લીધો એમ ને? ક્યાં છે તારો સામે? કયો છે? એની સામે નો એક અરે, છે ડાઉન સાઈડ. એટલે હા આપણે 4 મંગો છે. હા ફ્લોર ની રાખો. ઓકે. ડેમ એક દરવાજો ખુલેલો છે. મારું ગામ છે ને એનું મેન તાલુકો છે ચલાળા. તો અહીંયા અમે આવ્યા છે બજારમાં, મેન બજારમાં. કેમ કે આજે અમે બાજરીનો ઓળો અને બાજરી બાજરીનો ઓળો એટલે રીંગણનું ભરતું અને બાજરીનો રોટલો. બેને હું લેવા મોકલા મમ્મી તને, આ લોકોને, અને તને શાકભાજી લેવા મોકલે ને તું આ બધું ખરીદી કરવા નીકળી. આ ભવિષ્ય છે. આવી રીતના જવાનું તમે 3 જણા સાથે. ટામેટા બને મમ્મી. તમારી ઓવન જ આપજો. ભરતું ને બાજરાનો રોટલો શીખવાનું હો ને? બાની હો, હા એની હો એ તો બધું લાઈનસર બધું શીખવાડો એમ. હા, તમે શું કામ કરો છો? પણ આજે તમારા લોકોએ બાજરાનો રોટલો અને ઓળો બનાવવાનો છે ભરતું, હે ને?
હા જોઈએ તમારા હાથનું કેવું બને. શું બનાવે બચ્ચું? ચાય ગરમ ચાય. તો તું શું કરે છે? આ ચા બનાવે તું? મંજીરા વગાડે છે? વાવ સરસ. આદુવાળી ચા બનાવે છે? હે પંચાયત કરવામાં ને? ગુંગી. ઓકે જયદીપ વાળી છે ને ગુંગી છે એટલે એ નહીં બોલી શકશે. ઓકે ગુંગી નહીં હતા હું છે બેરી પણ છે. ઓકે પણ જયદીપને ધડાધડ ખખડાવે. જયદીપને તો ખખડાવે પણ મારી વાલી પણ કઈ ઓછી નથી, એ પણ મને ખખડાવે. હવે ચાલુ થઈ ગયું ભરતાનું કામ. આજે તો ભરતો ને બાજરીનો રોટલો. મમ્મી તું શીખી જવાની છે. મમ્મી તું પણ વ્લોગ તું પણ છે ને હવે વ્લોગ ચાલુ કરી દે મમ્મી. કઈ નહીં એક કામ કરજે, અમારા લગ્ન બધા થઈ જાય ને તું હોવ એમ ચેનલનું નામ રાખજે, હું ને મારી વહુ. આજે મારી મમ્મી બંનેને શીખવાડશે કેવી રીતના બાજરીનો રોટલો બનાવે અને ભરતું બનાવે. મારી માએ તો ચાલુ એ કરી દીધો બાજરાનો રોટલો. હાય હાય ઠંડી ઠંડી ઋતુ એમાં બાજરાનો રોટલો. અમે તારી હોવ કામ કેવું લાગે છે, કોઈ કરતી નથી. ઘણા નાવામાં મમ્મી શીખવાડવાનું તો રોટલો બનાવવા તું બેહારે ને એક શાંતિ બે પાસે કરાવે. એટલે મેં છે ને 2 દિવસથી ફૂગ છે ને આમ મોઢું આને અડાડી દેતો આમ. હવે જોજો એનું ફૂગ જોજો ને પછી બીજી ટ્રીક બતાવજો. હવે મને પછી બાએ કીધું આમ થોડી હોય આમ હોય. જો અહીંથી આટલું દૂર રાખવાનું મોં અને પછી ફૂંક મારવાનું. જોજો વાહ જયદીપ તું એક કામ કર. હા ચલો આવડી. જયદીપ એક કામ કર, તું અહીંયા રોકાઈ જા. તો જે અહીંયાનું છે ને ખેતર બેતર તું બધું હાચવી લે. તું ને તારી વાળી તમે બે ખેતર હાચવી લો. 30 વીઘા જમીન કેટલી? હા તો કઈ નહીં તું રાખ. અહીંયા અમારી પાસે બાકીના ઘર છે, અમારી પાસે ઘર બહુ છે. જયદીપભાઈ કેમ ના પાડી કે હું બાજરાનો રોટલો નહીં ખાવા? કેમ કે છે ને એટલે જયદીપ ને તમારી ભાભી વચ્ચે છે ને ઝઘડો થઈ ગયો છે 2 દિવસથી. જબરદસ્ત ઝઘડો થઈ ગયો. એકબીજા સાથે વાત નથી કરતા. બંનેનો ઝઘડો કાલે થયો એક રૂમને લઈને. તું અહીંયા હું મેં અહીંયા હું એમ કરીને તમારી ભાભી મારા પર ચાલુ થઈ ગઈ. જો તારો ભાઈ આવી રીતના બોલે. એટલે યાર તો તમે તમારી બહેનું વાંચવી લો ને દોસ્ત, મને કેમ કહો છો? તમારી ભાભી એવો રોટલો બનાવે છે. મેન પણ આ રોટલો કોણ ખાશે? મમ્મી તું ખાઈ લે. બળી ગયો, ખારો થઈ ગયો, મીઠો થઈ ગયો. બાપરે બાપ રોટલા પતલા રોટલી બની ગઈ રોટલાની. થઈ ગયો. બાજરાનો રોટલો રેડી. એટલે મમ્મીએ નાની ટ્રાયલ બોલ આપી છે. નહીં કઈ વાંધો નહીં. સરસ. એટલું તો સારું છે કે મારા ઘરની જે લક્ષ્મી છે એ મને રોટલા બનાવીને તો ખવડાવી શકે. બાકી બધું પેલું શું કે ઇટાલિયન તો આવડે છે, બહુ ફાઇન બનાવે. તમારે ભાભી છે ને પાસ્તા જે બનાવે ને એક નંબર ચોટાડી દીધો. ચલો કઈ નહીં ફર્સ્ટ ટ્રાયલ પણ નહીં. સરસ 2-3 રોટલા બનાવવાના. એક પપ્પા ખાશે, એક દાદા ખાશે, એક જયદીપ ખાશે. પાણી લગાવો પાણી. બરાબર જયદીપ ખાહે એમ? હા જયદીપ ખાહે. યસ હવે બરાબર કમ્પ્લીટ. બરાબર ઓલી વાત થી તો વળી ગયો. બા ખાહે, દાદા ખાય, એક જયદીપ ખાય, મમ્મી તો તું નહીં ખાવાનું એટલે એમ ને. હું ખાઈશ ને. હું પેલા જોવા એ લોકોને ભાવે ના હું પણ ખાઈશ, ચાખીશ. ટ્રાયલ કરાવી લેવાની. મેં ચાખીશ થોડો. લોટ બોટ તો મમ્મી જ બાંધો અને આવરે લાવું લોટ બાંધી દેવ. ઈ આમ નો બાંધવાનું બેન, આમ મોહળવો પડે. મોહરો આ ડબ્બા પાણી ઉતરવાનું જ છે. લોટ બાંધે છે. પાણી નાખ દોસ્ત, પાણી નાખ. આ લઈ આવી દેજા પાણી હાલ. એજ ને પડી ગયું પાણી. આ તું એ આખો બનાવ્યો? હા આ પકડ તો સરસ. ફોન પકડ હું છોડું. ચલો ફાઇનલી આવડી ગઈ. આ નાની વહુ બનાવે. નાનો પણ આને કોઈ શીખવાડતું કેમ નથી ભાઈ?
આ જો એ મમ્મી આગળ નહીં વધતો, હવે વધશે. આગળ નહીં વધતો. હવે પતી ગયું હવે રોટલી મોટો કરવા જાઓ અંદર ના, ના, હું કરું. વાહ કોઈ આને આવડે છે, આને આવડે છે ભાઈ. આવડે એ ખાઈ છે બાજુ. મારી મમ્મીને નહીં આવડતા. તને આવડે મને આટલા આવડે બસ. બહુ પરફેક્ટ નહીં આવડે. પણ આ તારો રોટલો કોણ ખાશે? લાવવાનું છે ને. જયદીપ મસાલા એવું. જયદીપ તું ખા જે લખવાનું કીધું ને જેલ ઉપર જે લખી દેજે પછી જો કાળો હશે આ કાળો હોય તો વહેલો ખાઈ જાવ બસ ગોરો હોય તોય ખાઈ લેવા મીઠું વગર મીઠું ઓછું હાલજો. વધારે હે અમને મેં કીધું તો કે હું તો તમારા હાથમાં થોડી નહીં ખાય. ખાવાનું કેમ? તમારા હાથમાં થોડી ખાવાનું કઈ નહીં તો એ પિયર રેવા જાય ને ત્યારે તને ભૂખો જ મારા જોજે. એ જરૂર બહાર ખાઈ લેવા બાજુની જરૂર બહાર જ પડે, હા. ખવડાવીશ. કઈ નહીં તું મહિનો પિયર રહી આવજે હે લગન પછી. હાય પપ્પાને રોટલા આપવા તારો તું નહીં ખાવાનું એટલે નહીં હું પણ ખાઈશ ને મારે પણ ખાવો પડશે પપ્પા આ ચાખો આ રેડી છે ભાઈ જો તમને એક તો ખાવ દે પેલા એટલે પછી ખાવ પણ એને કાઢી કેમ નહીં ખો એમાં? પણ એક હા તો આ પણ કઈ નહીં મેં અડધો ખાઈ જાવ તમે આ ખાઓ આ જયદીપ નો રોટલો આ એટલે જયદીપ વાળા ભાઈ આ શૈલેષ નો રોટલો પણ આ ડોહી ને શાંતિ નથી ગુડી 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 કરી હાથ કરે છે બેઠા બેઠા તો જે રોટલો આપણી બેન ની ઘટે છે વિલાસબેન પાક્કો ખાયો ખાય એક્ટિંગ કરતો ને એવું લાગે. તો પેલા એમ કર્યું હે એ પેલી આમે જોવે છે એટલા માટે મસ્ત બન્યો હે કેવો છે ખરેખર કે એક્ટિંગ સરસ 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 એક્ટર છે તે એક્ટર છે તે એક્ટિંગ મસ્ત. ના સિરિયસલી બહુ સારો છે બંને પાસ થઈ ગયા કેવો લાગ્યો પપ્પા કડકડીઓ મસ્ત છે ને તો કેવો જ છો ને હારો ભાઈ શું કરવાનું છે હા તો વાહ આજે હું એક બાજરાના રોટલા બનાવી દીધા તો એમાં કમર દુખવા લાગી પણ સિરિયસલી બહુ મસ્ત હતું મસ્ત બનાવ્યા છે તમે લોકો સો ગાઈસ 9 વાગ્યા છે અને ઊંઘવાની તૈયારી ચલો ઊંઘ આવે છે થાકી ગયા છે બધા ફરી ફરીને હવે ઊંઘીએ ચલો બાય બાય જય શ્રી કૃષ્ણ